તને લે પૈસા લાય પૈસા કાઢ પૈસા લાય પૈસા કાઢ એમ કીધું તને પૈસા કાઢ પૈસા હમણાં 4 વાગે આલો. કેમ 4 વાગે એટલે હાલ સેટિંગ નહીં થયું. કાલ તું શું બોલ્યો તો કાલે શું બોલ્યો તો તું હા બોલ્યો તો પણ લેતા જાય પૈસા લેતા હે મારે બીજી વાત નહીં ઓફડે પૈસા લેતા હે તું એટલા માર ધક્કા ખાવાના લે પૈસા કાઢ ચક્કુ દાદા પૈસા કાઢ ઓફડ તારા જેવા છે ને 150 જણા છે જેના પાસેથી આ ચક્કુ દાદાને પૈસા લેવાના છે એવો નરો નહીં હું એટલે ચાલ લેતા હે એટલે મેં પૈસા આલવાની તમને ના નહીં પાડી. 4 વાગે પૈસાનું સેટિંગ થઈ જાય એટલે હું તમારા પૈસા આલી દેયો બસ. ગરમીથી કેમ વાત કરે એટલે ગરમીથી વાત નહીં વાસો તું કેમ બતાવી લે હે વાસો તું બતાવી કરના લે હે વાસો તું બતાવી કરના તું હે ગરમી દાદા મેલો ફોન લાગી છોડ તું તાર ચક્કુ દાદા મેં ના નહીં પાડી પૈસા આલવાની વાત કરો છો. એટલે ના પાડી મેં તમને 4 વાગે પૈસા ના આલું ને તો મને મહી નાખજો બસ ચોકણ આવું બોલ જગ્યા ઉપર. જગ્યા ઉપર ને ઓવર તો કશો તો ની જગ્યા ઉપર આવી જાયો અને વફણ મારી વાત કોણ ખોલીન કે તો 4 વાગે પૈસા નાખ્યા ની તો જેટલી તારી પ્રોપર્ટી છે એ બધી પ્રોપર્ટી પર આ ચક્કુ દાદાના સિક્કા વાજી જાય તને કહું હું સારું બસ સમજો કેટલા લેવાના છે 4.75 75 ની પોત પૂરા પૂરા થાય હવે પોત કીધું? પૂરા. પૈસા તૈયાર રાખજે કશો હોતો નહીં. ચક્કુ દાદા તમને તમારા પૈસા તો આલી દેવા છે પણ તમે જે મારા ઉપર હાથ ઉપાડ્યો છે એનો તો બદલો હું લ્યાયો. હવે વેતન ગમે એટલે કૂદકો ભરશો તો ચોથી મેળ આવશે હા શેનો અડીએ તો ચડ્યા છો ના કોઈ અડીએ સડ્યો નહીં છે મળીએ ઉગા સડવું પડે એટલે કને બકાવી માય કાંગલી ઓએ તારી વાતો તો મારી હાહરી ઉધી પહોંચી થે ઈથી હમાકાર ઓપડી નો એકણ આયો છું હું તાણી તોય મે તો નતું મોનવા દીધું કીધું આવી વાત બને જ નહીં કે બની હરીભાઈને ધાપોટ્યા હરીભાઈને માર્યા ના કને અફવા ફેલાઈ છે અફા કોણ ફેલાવે હાલ તો કૂદકા ભરતો તો નહીં એના ઉપરથી જ ખબર પડી ગઈ કે કોક તો થયું જ છે હા કોઈ થયું નહીં ગાજીન હા ફેવરી માર્યા તમન હે શું કરવા શંક કરો છો પેલા ખેગરિયાનો શું કરવા શંક કરો છો છેતરી લઈ ગયો સલ્યા ઓ ભાઈ મન વાત નથી કરી દુશ્મને બોલવી લઈ ગયો સલ્યા એટલે તું એને નતો ઓળખતો કે રહ્યો કલરિયો છે હવે કલરિયાની મેટરમાં જો ને એટલે મારે જ ખાઈ દો તમે એટલે મફુજીએ મને સમજાવ્યો હતો કે હરીભાઈ તમે છે ને આનો સંગ ના કરો પણ મને કેવું હતું કે હું હોશિયાર છું હું બહુ હોશિયાર છું આના વાદે નહીં સડું અને આના વાદે માર નહીં ખાઉં પણ ખેગારીએ વાદે સડ્યો એટલે કાલ મેં માર ગાધી એટલે એક વખત આટલે આ નીર્યો બેઠો તો લાલ પાઘડી વાળો ઓવે એને હેડ્યા પછી મેં શું વાત કરી હતી કે હરી તમે જે તોડ કરો છો ને જે મેટર કરો છો ને જે બજારમાં ફરો છો ને એ ફરે જો પણ આ ઓનો સંગ ના કરતા કીધું તું ને મેં હા કીધું તું ને ઓવે ખવારીને મારે ને ખવારીને માર તો વાગુજી કોઈ ના ખોત પણ પેલો દુશ્મન હોમે એકલો નતો આવ્યો એ 3 જણા હતા અને હથિયાર હતા એને જોડે લ્યા તેમો અને આ ખેગાજન મેં કીધું કે દુશ્મન તે મને પહેલા કીધું હોત તો હું ગમે તે વાર કરી નાખો લ્યા પણ મૂર્ખા પૈસાની લેવડ દેવડ એને હતી તો તારે ચો એના હંગાત ફરવાનું હતું એના 18 જગ્યાએ કટલા હોય છે હવે ઓય ઘેર ને ઘેર કાયા થાઓ હા ઘેર ને ઘેર ઈ તડાવશો શું દાડો વળશે હા થોડી ઘણી બજારમાં આબરૂ લઈને ફરતા હતા ઈ તો તમે ખોઈ રહ્યા છો ઈ તો અમાર તો રહેવાનું માથા પર રહેવાનું ને તમારા કારણે અમારા કને મુઠે બતાવો અમને તો જેટલા મળે છે એટલા કે વાઘુજી પેલા હરીભાઈ કોક માર્યા છે હા હું ઈકણ એક મહેમાન ના અહીંયા ચા પીવા ગયો અને નીથી ગોમત ચોક રખડતો આવ્યો બરોબર એટલે મન કે યાર કોમના મહેમાન છે પેલા કે ઓય કે ઈયન તો ઘરના હમણાં પેલા હરીભાઈ કે લીલી પાઘડી બોધીમ ફરી ઈયન તો કે કુટ્યા છે ચા પીવા નતો ઉભો રે ચા પીવા છોકરાને 10 રૂપિયા હાથમાં આલીને હેડી નીકળે હું તરત એમ નહીં કહેતો હું એટલા સુધી વાત કરીને પકાડી એને મારતું વિડિયો બનાવી નતું જો ખોટી વાત હોય ને
ઈ જલ્દી ફેલાય ઓય હા તાણી હા કર્યાવણો ડોળા કાઢ્યાવણો હવે આબરૂ પાછી આવે ને એવું કોક કર આ ઈ જ વિચારું છું લ્યા ઓવે મળે છું મેણું ભૂલી જાયો પણ કોઈ દાડો લેણું નહીં ભૂલું મારા હાલ રહ્યો નહીં તું આય માય કાંગલી થઈ રહ્યો છે વેર નહીં ભૂલું લ્યા ઓવે શું કરવાનું એ તો હું મારી તો ઓળખ નાખ્યો ગમે એ જતા અને ખાલી નોમ લેતા ની કે હરિબેન ગમલો હા હરિબેન ગોમનો ની હરિબાના ઘરના છો તો મોણસો તરત કોમ કરી દેતા લ્યા બીજી વાર સવાલ ના કરતા તાણી અને હવે તો શરમ આવે છે એ તો આપણો મારી વાત કેવું છે ખબર છે આજે માથા બારે માણસો હોય ને શેર માથે હવા શેર હોય એટલે પણ ઝઘડો તારો ઝઘડો હોત ને તે માર કાઢી હોત તો 2 નંબરની વાત છે હા ઈ જ વાતનો મને અફસોસ છે કે ખેગારીયાનો ઝઘડો હતો અને માર મેં ચમ ખાધી હે ઈ જ વિચારું છું હજુજી પેલો ખેગારીઓ ફરે જાય છે તોય તારું લોહી નહીં ઉકળતું હીરો ફરે જાય હજુજી કાલે જ માર્યો તો મેં કાલે જ માર્યો તો ઈકડ ને ઈકડ માર્યો તો મફુજી હોમે માર્યો તો ના મનાતું એ તો પૂછી જોજો ઈ લાપડ તાપડમાં હું નામવાનું એના હાથ પગ હાથા રાખવા નહીં હેડો મારે ઘેર જ આવું નહીં ઈ ખેગારીયાના હાથ પગ ભાજી નાખવા છે એવું છે ઓએ મારવો છે હીરો છે ને આ ગામમાં કોઈ દાડો પગ ના મેળવો જોવે કશો વાતો નહીં હેડો એટલે ખાલી હાથ જાહો ને તો મને ખબર છો હું લાવું હા. કોક લાવું ઝઘડો છે આ તો ખેગાર ભલે માય કાંગલી રહ્યો પણ તોય વિશ્વાસ ના કરાય હા વાત કહું શું કાલ કોક તમને ચક્કુ દાદે માર્યા હતા આજ ને કરે છે કોઈને નહીં માર્યો ને કર ગામમાં વાતો થઈ એટલે એ ઓય અરે બાને કાલ ફીવરી માર્યા છે એવું ઓએ હે જગત જોઈ લેજે ને આબરૂ હવે હે અરે આકોટા કરે મેળ નહીં આવે ગમે તે કરીને આબરૂ લેવી જ પડશે પાછી ઓએ લાયો ખેગાર ને તો પાડવો પડશે પણ ચક્કુ દાદાને ગમે તે રીતે કરીને પાડવો પડશે સમય આયા ચક્કુ દાદાને ગમે તે કરીને પાડશે ભાઈ કાલ સમય નતો કાલે સમય નતો એટલે ગમે એવો હથિયાર હોય ને તો ઘોઘડા બટકું ભર હું કરે ચક્કુ દાદુ તાણી કાલ સમય હતો પણ ખરાબ હતો યાર તાણી સમજતા નહીં તમે હેરજો ને પેલું ખેગાર્યું ખસી દા પાછું હેરો ઓ હરીજી હા જો વડે બારવટા ખેલવા છે ના રે ના કને કીધું બારવટા ખેલવા હેડ્યા અમે હા. કડીઓ ધોકા લઈને હેડ્યા છો આ તો મફુજી ખેતરમાં વાપુ છે હે ખેતરમાં વાપુ છે આજ દાડા સુધી તમે આકડીઓ નહીં વાયા ના ચોથી વાવશો વળી ખેતરમાં અરે શેતુડી છે હા અને આ ડાળું બાપુ છે એટલે ઉજી થાય ને વરસાદ આવે તો એમ. વભળો મારી વાત કે મેં આટલા વર્ષ જંગલમાં નહીં કાઢ્યા આ હુકુ લાકડું છે ના પોકરે ના ના લીલું જ છે આમ તો હે હરીજી હા ચોની સળાઈ કરી છે ચોય સળાઈ કરીને હું તો વાઘુજી અંગત જાઉં છું ઈ માર હંગાત આવે ખેતરમાં તમારા હંગા જ આવે છે એટલે પેલી વાત તમે કરી છે એટલે વાઘુજીએ લાકડું લીધું હાથમાં એમ ને ના વાત નહીં કરી તમે નતું કીધું હા. કે હવે મજૂરીમાં કા ધન આલો ખેતી કરો એટલે મજૂરી કરો ને તો દાંતેડું હોય હાથમાં પાવડો હોય લાકડીઓ ના હોય ને એટલે ધોકા ના હોય મફુજી લાકડી ઉઠાઈ છે હાથે કરીને ઓય કારણ કે ઓને આબરૂ કાઢી છે ગોમની હા? ઓને ગોમની આબરૂ કાઢી છે એટલે પાછી તો લાંબી કે ના લાંબી પછી એટલે આજે રહી ગઈ છે બાચી છે ફેર કઢાવી છે હા ઓયનો બૈડો જોઈજો એટલે ફેવરી માર્યા છે ઓય અને મેં ના પાડી હતી કે ખેગારિયાનો સંગ ના કરો ને ખેગારિયાની વાડીએ ના સડો તો હાર્યા સડ્યા એટલે બૈડા ઓયના રાતા સોળ થઈ ગયા એ તો મેં કીધું તો પૂછો એટલામાં પટાવટ કરી દો ને હળદર બુગેડો ઘેર જઈને હુઈ રો તઈ તારા અરે. સાવળો સોના મોના નહીં સારું લાગતું હોય અમે ચોય લડવા જાતા નહીં કોમથી જશે ચોકણ જોશો કોમથી લ્યો હડ મારે આબુ છે ખેકર ને પાડવા જશો ખેકર ને પાડવો છે અને એ તમે કને હંગાટ લીધા છે હે ઓ વડી આ વાતની મને ખબર હતી કે તમે જઈને કહેવો વાઘુજી ને એટલે વાઘુજી હાથમાં ધોકું લેહી ઝાલ્યા નહીં રહી મન તો નહીં કીધું ના કી મન તો મન કીધું એની આબરૂ જતી રે અલ્યા આખા ગામમાં એક જ વાત છે હરીજીને ફેવરી માર્યા છે આ તો હવે એક જ વાત થાય કે હરિભાઈએ અને વાઘુજીએ ખેગારીને ફેવરી માર્યો ઓવે એટલે ખેગારી શું કે મારવા તમારે એટલે ચક્કુ દાદા ને પાડવાના જ છે ઓએ ઈયાને અલ્યા ચકુ દાદા આગળ તો તમારી શેકણી એ ના આવે હું ના આવે નહીં આવી પૂછો એટલે એમ નહીં અલ્યા રેતમાં મોટું કાઢી દીધું તું એ તો હું ના જોત તો હાજાય ના આવત લાંબા પડો ત્યાંથી ઉપાડી હળવું બોલો કે થોડું હળવું બોલો હા. કેમ કહું છું? બધા આખા ગામમાં ખબર છે કોઈ સોનું નહીં રહ્યું
વાત તો માર હારી ઉધી પહોંચી જઈ તો પછી તાણી એટલે હજુ વાત આપણા ગામમાં જ છે, વધારે નહીં આગળ જઈ પાછા વળી જો સોના મોના હેડો અમની ચો પથારી ફેવરો છો આ જો કી હા? તાણી જો ચીડે જો તાણી વાઘુજી હું શું કહું છું, આ વડીલ છે ને હરખાઈ નહીં આ બધી હાલ ખાલી છે ને હોયથી પાછું વળી જવાની એક્ટિંગ કરો, સમજ્યા? હેડો બાબુજી. હા, હવે નહીં જાતા ચોય ભાઈ, તમે કીધું એમ મજૂરી કરશે. હા એમ જ મજા હશે. હા, મેં દે ધોકા. કાલ હરીભાઈએ તમારે કેવું માન્યું નહીં હા. એટલે હરીભાઈએ માર કાઢી. આજ હું ના માનું તો કદાચ થઈને મુએ માર ખાઈ દઉં તો ફેવરીન મારજી સોખી વાત છે, તમારું કશું નહીં આવે. હારું, હારું, હારું. અને ચકુ દાદાની વાત કરો છો, માણસો જેવા છે એના જોડે ખાઈ જો એવા માણસો છે. ઈ તો પછી મફુજી મર જીવો થઈને લડવા જાય ને એ પાછો ના પડે તમને કહું. આ જેવા છે મરજીવા નહીં. ચક્કુ દાદા જોડે બંદૂક છે? હા બંદૂક છે? ઓવે એક ગોળી મારશે, બે ગોળી મારશે, હા એટલી પણ કડા તમે તો ભાઈ એનું માથું ફોડી નાખ્યું. તમે ગરાગે એક જ ગોળી નાખો કે હા? હા એક થેલી પડતા થો તો પછી એક ગોળી પડતા ના થો લે. તું યાર હાથે કરીને આપણું કઢાવી તો બોલતે નહીં આવડતું ખરેખર, તું થાપનો ગરા છે ગોળી. એ તારા ઘોડે જુજી માર નહીં કાઢી. હા ભલે દારૂડિયો રહ્યો. હા તો હવે એને હેડવા અને મારી નબળી નસ રહી ની એ દારૂ જ છે. ગમે તે મોણા જોડે દાદાગીરી કરવા દઉં ની એટલે દારૂનું જ કહેશે. એટલે વાઘુજી અમે તો- વાપરો મારી વાત એ જાદુ ખુશું ખુશું ના કરો. હા ઘેર જઈને પાણી પીને હુઈ જાઓ, કાળ મારી જોજો હેડો. હેડો ચા પાણી કરવા આપવું હોય તો હેડો. ચા પાણી મારે નહીં કરવું કોમ છે અને માથાકૂટ કરવા ના દાતા. આ ઘેર હેડા ભાઈ. શું કીધું? હા. ઓય નકર પછી રીતોની ભાગીને તો હું ઢેસણ પઈ નાખ્યું. હા એ તો ઓય. હું શું ને ભાઈ પટી હા એમ હરીજી હા. હજુ કહું છું. અરે હવે ભૂલ ના થાય. હા એમ આપણે પહેલું વેરાઈ જો કશું નહીં પટી ગયું બધું. આવ આબરૂ કાઢી ખરી જા જા ઓય રહીને હાડો બાળ મંદિર રહી. લોબુ પડશે લે વયથી. હા લો આબુ તો હવે પડી જ ગયું હવે. હા હવે ભેગું થાય એવું નહીં. હેડો. ઓ વાતની એક વાત હરી હા કે હવે ખેગર માં કાંગલીને આપણે મારશે નહીં તો કોઈ આબરૂ પાછી નહીં આવે. આબરૂ પાછી લાવવી હોય ને તો ચક્કુ દાદા પાડવા પડશે ગમે તે કરી. ગમે તે કરીને નહીં વળી ચક્કુ દાદા સર હોમી સાથે જઈને ભાજી નાખવાથી હવે તાળી એને ખબર પડે કે એનો કના હોમી પડ્યો છે. હા નકે આ ચક્કુ દાદો બજારનો ડોન થઈ જાય તમને કહું. એ હે ચિયો ચક્કુ દાદા ચક્કુ દાદા આ કોને સાઈડમાં રે તું સાઈડમાં રે. ચક્કુ દાદા હરી મેટરમાં ના પડો ને તો સારું છે એમ. એટલે મેટરમાં ના પડો ને મેટરમાં પડી જો છું હું. તું કોણ સીતી જો એટલે અમે બે ભાઈ જ છે. એવું એમ હા ભાઈ છે ને તો માર ખા પકડ લે પકડ હવે ના મેલતો હો ના મેલતો ભાજી જાય ભાઈ હોય તો હું થઈ ગયું તારી મારી શકલમાં 19-20 નો ફરક છે હે અને તું મારા હમે દાદાગીરી કરવા આવ્યો લે હે ગામમાં તમારા ને અમારા ગામમાં 19-20 નો ફરક નહીં. એ આ એટલે નહીં તમારા કોકો બધા માઈક આંગલી ભર્યા છે લે હે તું જાતો એ બોલો બધો હમે ચોકડ હેડો તો તું કોણ આ પૈસા કરી આલ હે શેતર મોજા છે ધોકા લઈને ચો હેડ્યા. શેતર મોજા છે ભુંડાઈ ગયા છે. એવું એમ? ઓવે ખાલી આકોટા કરવા છે બીજું કઈ નહીં. તો મારો સામનો કરી દો મારો સામનો કરો મારો હે બુજો ગયો બોલ. શું હતું તારે આ ધોકા લઈને તું મને મારવા હેડ્યો તો હે મારવા હેડ્યો તો જઈતી ટણી કરજી ટણી કરજી ટણી કરજી ટણી કર ટણી કર ટણી કર ટણી કરજી તું ખાલી ટણી કરજે જોવું છે. બીજું હવે પટાવું હોય ને તો 5 લાખ રૂપિયા થાય એટલે શકલ થી તું એક નંબરનો દારૂડિયો લાગે છે અને તું શું હાલી લે હે ટણી કર પટી ગયું હવે. ટણી કર તું ટણી કર શેટો ચમ ફરે છે, શેટો ચમ ફરે છે. શેટો ચમ ફરે છે. તો તારા ઉપર હાથ ઉપાડ્યો હુરો ફૂટી જા હુરો ફૂટ માઇનસ દે માથામ દે. લે પટી ગયું હવે. એટલે આલે એટલે 1 મિનિટ આલ્યા ના કે ચક્કુ દાદો નામ છે મારું તને કહું હું યા આખા શરીરે તું પટી ગયેલો લાગે છે કોઈ કોમનો નહીં તું દારૂ ઓવે. પીતા. હે લાકડા જ ભાગી છે નદીમ જાય તને તું ચોક ગા બસ એ પાવર નહીં નકે વાનો પડ્યો છે હમણે પાવર તું કના હોમો કરે દાદા દાદા લીલું પાવર તું કના હોમો કરી છે લે હે દાદા તમે બંદૂક પકડજો દાદા 1 મિનિટ પકડજો આ લાકડી ધોઈ તું બેન ધોઈ આ પકડ. ધોઈ
હા હો તું બોલ એટલે હા અલ્યા કાને કીધું મારો તો ઝઘડો જ નહીં પણ અલ્યા કાને કીધું હા તું હજી કા દાદાને ઓળખતો નહીં દાદાને ઓળખતો નહીં દાદા આખી અલગ વસ્તુ છે ઓય એ ઉભા હોય ને ઈકર કોઈ અવાજ ના કરીએ કે અને તું દાદા આમ અવાજ કરે હા અરે ભૂલ થઈ શું ગઈ અભણ મારી વાત આ ચક્કુ દાદો જે જગ્યાએ ઊભો હોય ને આધેર પક્ષીને નીકળવાની તાકાત નહીં તને કહું મેં સમજો સમજો નીકળ હેઠ. જે રસ્તેથી આવ્યો એ રસ્તેથી નીકળી જાય ઓમ આપણે ઓમ જવાનું છે ઓમ જવાનું છે હા ભૂલી ચૂકી હવે રસ્તામાં તો હોમો ના મળતો ને પહેલી વખત હું આ હાથ અને પગ કશું હાજુ નહીં રે ગોમ મેલીને જ નહીં શું આજુ નહીં રે શું કીધું ગોમ મેલીને જ ઉપર આવવાથી હડો નીકળ હેઠ. સારું મને તો વધારે નહીં મારી એ કોઈ તો આવો લ્યા તમે પેલા કણ હાવરી ના હો આબરૂ ભય પડી છે તમારી કોઈ શું કરવા આવો છો મારા હંગાત કણ બુઢા ત્યાં પોતે ખેકાને નહીં મારવો ચક્કુ દાદા મારશે તાણી આબરૂ પાછી આવશે જ્યાં મહિના દશમત હેડ્યો તો બદલું લેવા દે મને ગળાની સોગંદ દાદી જેવી શકલ છે દાદી જેવી ને દાદા થઈને ફરશે આર્યો તો તારું મોઢું ઈકન ચમ નતું ઉઘરતું હવે ચમ કાર સરો છે એ બેઠો બેઠો થાપો ખાઈ ગયો લ્યા એટલે બંદૂક હતી બંદૂકનો ભડાકો કરતો તો નકે ખબર પડી તો તું હોય કે તો? કેટલા શેરે મણ થાય છે તો મુએ ઈચ્છતો તો કે તાણી કે એના ત્રણ જણા હતા અને એન જોડે હથિયાર હતું એટલે હું કોઈ બોલ્યો નતો ન કે મારા કાકાની સોગંદ આ ચક્કુ દાદો એકલો આવે ને તો હા ના લેવા દેવ લ્યા હવે મેં માર કાઢી છે હરી ગમે તે થઈ જાય મને પાડવો તો પડશે જ પછી રીતે પાડવો લ્યા ગમે તે મને તાકાત નહીં કો તો મગજથી કો તો પૈસાથી પણ ગમે તે રીતે મને પાડવો પડશે પાડવો છે ને ઓય પાડવો છે ને પાડવો છે તો મારા જોડે એક આઈડિયા છે તો લાયકી આબરૂ પાછી લાવવી હોય તમે આઈડિયા લાય પણ એમાં ખેગારિયાની જરૂર પડશે એને વચ્ચે નહીં લેવો એને વચ્ચે લે તો હવે હીરો માર ખાહે ઓય અને એનો સંગ કર્યા જેવો નહીં લે એક વખત એનો સંગ કર્યો તો કેટલા વેટાણ આપણે અરે વાઘુજી જો ચક્કુ દાદા અંગાત બદલું લેવું હોય તો ખેગારિયાને વચ્ચે લેવો પડશે કઈ રીતે ઓપડો મારી વાત વાહ ભાઈ વાહ अब आएगा ऊंट पहाड़ के नीचे ઓ બસ કઈ હેડો લ્યા કાલ તો ચક્કુ દાદા ફેવરી માર્યા છે ને વળી તો હેડ્યા છો અરે કાલની વાત કાલ જતી રહી લ્યા આજ બદલું લેવાનો સમય આવી ગયો છે ચક્કુ દાદા જોડે બદલું લેવા જો છો ના ભાઈ ના ચક્કુ દાદા જોડે બદલું નહીં લેવું આપણે બદલું લેવાનું છે ખેગારિયા જોડે એનો આપણે છેતરીને લઈ ગયો તો એટલે હવે મારે ફેરથી આબુ નહીં ચમ ના મારે સુખ શાંતિ ધંધો જ કરવો છે હરીજી અરે કાલ હેજી વેજી તમને માર પડી છે લ્યા હો પડી એ ભૂલમાં પડી છે એ તમારા લીધે જ પડી છે તમે ગાડીમાં બેઠા હતા ને એટલે જ હું બેઠો તો અને ના બેહોત હા તે મારા લીધે બેઠા હતા ને મારા કારણે તમારી આબરૂ જાય છે ને તો મારા કારણે પાછી આવશે ભાઈ મારે કોઈ આબરૂ પાછી લાવી નહીં હવે થોડી ઘણી વધી છે ને એની હાસવીન રાખવી છે અરે હું એકલો નહીં વાઘુજી મારા હંગાત સિલે બે કાઢે વાળો મોણો છે અર્યો એરા ચો માથે મારે છે જો દારૂ પીને પડી રહ્યા હોય છે એ શું મારશી માર કાઢી હોય ને તો હોમલિયા મોણા ને મારા ના ને એટલી ઘડા રાતે ઊંઘ ના આવે હા એટલે તમે જ માર નહીં કાઢી તો શું કરવા તમે જો છો કને બાની તાકાત સવાય ના થડાડી જાય લ્યા પણ વાયન શું કરવા પલો થઈને એમ ના કહેતો કે વાકુજી એ માર કાઢી છે ઓફળો મારી વાત અમે ચક્કુ દાદાના હાથે માર ખાધી એ હું તમને કહેવા આવ્યો તો તમને ખબર પડી ગઈ હા એટલે કેવી તમે માર ખાધી એ ગોમો ખબર પડી જાય ભલે ખબર પડતી હાલ ના કહેતા એમ હારું બાપુજી પેલો ખાવાનું કઈ છેતરીને લઈ ગયો તો હા એટલે છેતરીને લઈ ગયો તો ની એટલે જ એને ભાગવો છે એમ કોઈ દાડો છેતરીને લઈ ના જાય લ્યા ટાણી લે હગેવાલે વાતો થવા માંડી તમારી તો પણ હવે ઝઘડા મજા નહીં સુખ શાંતિ ઘેર જતા રહો એટલે તમને ઊંઘ આવશે રાતે મને તો સુખ શાંતિ જબ્બર ઊંઘ આવી હતી હો મારી ખાન તો ઊંઘ આવે મારી ના આવે ને તો ઊંઘ ના આવે લે માર ખાન તાણી ઊંઘ ના આવે એ જોપો ના ભાગતા હો નેક્સ્ટ ડેટ બનાવ્યો છે સારું તમે બાર નીકળો હેડો 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 બહાર નીકળો નહીં ઘેર જતા રહો ઘેર નહીં જાતા ખેગાર ના ઈકણ જશે આમ બદલું લઈને આવશે ઓવે તમાર જેવા નહીં લ્યા એટલે પણ શું એટલે કરવા? તને કાળ નહીં સડતો કાળ તને એકણ
પણ જો મૂર્ખો ખાવાનું કઈ લઈ ગયો અને કણ માર ખવારી કાળ નહીં સડતો ના લગી રે હવે કાળ નહીં જડતો હવે જો લડવા જ નહીં જાવ હવે કોઈની વાતમાં આપું જ નહીં અલે આ માઈક આંગેલી શેરી છે ચાલો એડા હંગાત હોય ને તો માર ખવરાવે બાસ્કુ મરી જા ઢોકળી પોણી લઈને મરી જા અલે કાલ ગમે તે આઈને કહે નહીં કે બાસ્કી તમને માર્યા હતા તો કેતે ફાવશે કે અમે બદલો લીધો તો એમ હારું મારે ઢોકળીની જરૂર નહીં કુંડી ભરેલી જ છે મારે મરવું છે ને તને મરી જાય એ તો ભાગશો લે પણ ઈકન તને જોર કાઢજો તો તાણે ઉપડ્યા થી મોય બોલતે તો કદી ના આવડી ક્ષેત્રમ રહેશે તો બોલતે તો ના આવડી અરે મારે એ બધું નહીં જોવાનું તમે મારી વાત સાંભળો મન તમે ગમે તે કરી 5 લાખ રૂપિયા કરી આલો અરે નહીં ચાલે એવું યાર પેલો 4 વાગે આઈને ઉભો રહે ચક્કુ દાદો હમણાં પૈસા નહીં હોય તો મને જીવતો મહી નાખશે એનો ની મહી નાખે તો હું મહી નાખશો પણ તું મરે એ ફાઇનલ છે ખેગાર હવે હરીભાઈ મારા લીધે તમને જે માર પડી છે એ વતીની હું માફી માંગુ છું તમારા જોડે બરોબર મારી ભૂલ થઈ ગઈ ભાઈ યાર દશમન માફીની જો પથારી ફેવરી છે આબરૂ જઈશે આબરૂ એની વાત કર આબરૂ તો મારી જઈશે લ્યા તાણી અલ્યા તારે જો આબરૂ છે તારે છે આબરૂ વાત કરી સીધે નેટ નો બનાવી તું મેં નેટ નો બનાવી તું લ્યા ઓવે ગોમો અને માર્કેટમાં હરીબા થઈ ગયા તા અને તારા વાદે મારું નામ જુલ્યા ઓવે ને ઝઘડો છોકરો મને શું કહેશે કે હરીબા તમને ચક્કુ દાદાએ માર્યા હતા મારે શું જવાબ આલવાનો ઈ કર હે અરે નવો નેન ચકડો ડોન થવાનો હતો નવો બરોબર અને તે આખી બાજી ચીવરી નાસી તારા લીધે એની આબરૂ જાય છે તારા લીધે ખેગાર ઓએ એમાં કેવું હતું ખબર હે હવે હરીભાઈ તમારે સાચી વાત કરું શું મારા મનમાં એવું હતું કે હું હરીભાઈ મારી જોડે રાખું ને તો ચક્કુ દાદો બીવાઈ જાય હરીભાઈ થી પણ ભલા આદમી આ તો અળવું થયું યાર બધા ફરી વળ્યો ચક્કુ દાદો એટલે વાત કરી હતી હા આવી વાત છે એવી હરીને વાત કરી આલે હીરો દશમન ઓયકાણ આયો બધા હથિયાર લઈ તાન તો આજે મોઢેથી બોલ્યો છે કે મારે આ ચક્કુ દાદા ઝઘડો થયો છે એવું કીધું પછી એમ પહેલા તો વાત જ નહીં કરી હમુરદી ની સારી રીતે ઓળખું છું અને સારી રીતે ઓળખું છું ખેગાર હવે વાપાડ આ રીકે ઈ પ્રમાણે તારે કરવું પડશે નકર તારા હાથ પગે હાજા ની રી અને મોઢા મેકે દોત ની રી તો આખી જિંદગી ગોઠિયા ખાય હોય વાઘુજી શાંતિ રાખો કે તાર મગજ ઠેકાણા નહીં ભલા એ ઠેકાણા નથી એટલે ઠેકાણા નહીં એટલે મગજ ઠેકાણા નહીં એટલે એટલે યાર પેલા તો તારે બચવું હોય ને તો હરી જે કે નહીં ઈ કરવું પડશે તારે હોય નકર તું હાથો નહીં રી હા ભાઈ શું કરવાનું છે કેજો હવે હો વાતની એક વાત બદલું લેવાનું છે જેલી આબરૂ પાછી લાવવાની છે આ ચક્કુ દાદાને મારવાનો છે હા મારું 500 પાટણ હા